હર હર મહાદેવ નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં મિત્રો તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે ટોપ એવા મુખ્ય સમાચારની વાત કરવાના છે। જો તમે ગુજરાતની અંદર હોય તો આ ખાસ તમારા માટે છે। મિત્રો સૌથી પહેલા મિત્રો સમાચારની આપણે વાત કરીએ તો બેંકની રજા આ મહિને આપણને 13 દિવસ બેંક જે છે મિત્રો એ બંધ જોવા મળશે। તો તમારે કાંઈ પણ કામ હોય જરૂરી કાંઈ પણ કામ હોય તો તમારે આ 13 દિવસની રજા જે છે તેને ધ્યાનમાં રાખી અને આગળ અથવા પાછળના દિવસે તમારું બેંકનું કામ મિત્રો તમારે કરવાનું રહેશે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રેલવેના મોટા સમાચાર મિત્રો આવી ગયા છે। રેલવે બોર્ડ યાત્રીઓ માટે નવો નિર્ણય મિત્રો લીધેલો છે। ટ્રેનનું ચાર્ટ હવે મિત્રો 4 કલાકને બદલે હવે 8 કલાક પહેલા જ મિત્રો તૈયાર થશે। આનાથી મુસાફરોને મિત્રો ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે મિત્રો અગાઉથી જાણકારી મળશે। મિત્રો પહેલાં આપણે કોઈ પણ ટિકિટ આપણે મોબાઈલમાંથી કઢાવતા હતા અથવા કોઈ પણ દુકાનેથી મિત્રો કઢાવતા હતા તો તેમાં આપણને ઘણી બધી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે તે રાહ જે છે મિત્રો એ જોવાની નથી। આજકાલ ઇન્ટરનેટની સુવિધાઓ છે, બધાની પાસે મોબાઈલ છે, કમ્પ્યુટર છે, તો તરત જ આ ઓનલાઈન પ્રક્રિયા જે છે તેને ફાસ્ટ બનાવવા માટે આ રેલવે સરકારે નવો નિર્ણય મિત્રો લીધેલો છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રાશન કાર્ડમાં મિત્રો 8 મોટા ફેરફાર આપણને જોવા મળે છે। સૂત્રો અનુસાર આર્થિક રીતે જે પછાત લોકો હોય, જેની વાર્ષિક આવક મિત્રો 2 લાખથી ને ઓછી હોય, તે લોકોને મિત્રો હર મહિને 1000 રૂપિયાની સહાય મિત્રો મળશે। રાશન તો મિત્રો મળશે જ, પરંતુ 1000 રૂપિયાની મિત્રો સહાય જે છે તે પણ મિત્રો મળશે। ચોમાસાના લીધે મિત્રો રાશન જે છે મિત્રો એ અગાઉ 3 મહિના પહેલાંનું અગાઉ આપી દેવામાં મિત્રો આવે છે। તમારા ગામમાં પણ ચોક્કસપણે જે રાશન છે મિત્રો એ કાં તો 2 મહિના પહેલાંનું કાં તો પછી 3 મહિના પહેલાંનું રાશન જે છે એ અત્યારે આપી દેવામાં મિત્રો આવશે। ચોમાસાને લીધે હળિયાળી ના થાય અને જે નુકસાન છે મિત્રો એ ના થાય સરકારને, તેના માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। હવે રેશન કાર્ડમાં મિત્રો ઘઉં અને ચોખા ઉપરાંત દાળ, ખાંડ, મીઠું અને ખાદ્ય તેલ જેવી 9 વસ્તુઓ પણ મિત્રો સામેલ થશે। મિત્રો ત્યાર પછીના સમાચારની આપણે વાત કરીએ તો હવામાન અપડેટ ઉપર એક ચેતવણી છે। 28 અને 29 જૂન સુધી ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની આગાહી જે છે એ ચાલશે। 30 જૂને વરસાદની તીવ્રતા મિત્રો ઘટી જશે, પરંતુ હજે કાંઈ એક્સપર્ટ દ્વારા એક અનુમાન લગાડવામાં આવેલું મિત્રો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે 28 અને 29 જૂન સુધી જે વરસાદ છે મિત્રો એ ચાલુ રહેશે અને આપણને જે દેખાણો પણ હતો, ત્યારબાદ આ આખો મહિનો છે મિત્રો એ આપણને વરસાદનો જોવા મળશે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે 8 સમાચાર જે હતા તેની આગળ આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયાની લોન જે છે મિત્રો એ મળી શકે છે। વીમો જે છે મિત્રો એ મળી શકે છે। હવે જે આપણને મિત્રો રાશન આવશે તે પેકેટની અંદર આપણને મિત્રો જોવા મળશે। એનું કારણ છે મિત્રો કે ઉપરથી જે રાશન આવતું ઘણીવાર એમાં અમુક મિલાવટો હોતી। હવે આ મિલાવટ જે છે તેને દૂર કરવા માટે આ જે નિર્ણય છે મિત્રો એ લેવામાં આવેલો છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની જે અપડેટ છે 30 જૂનની આપણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 189 એટલે કે લગભગ 190 તાલુકામાં વરસાદ જોવા આપણને મળશે। આપણે ગામની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ બધી જગ્યાએ આપણને યલો એલર્ટ ખાસ કરીને મિત્રો જોવામાં મળેલું છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો 20મા હપ્તા ઉપર મિત્રો એક મુખ્ય સમાચાર આવી ગયેલા છે। મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો 20મો હપ્તો જે છે મિત્રો એની તારીખ આવી ગઈ છે। 5 થી 10 તારીખની અંદર ખરેખર આ જે 20મો હપ્તો છે એ તમારા ખાતાની અંદર મિત્રો તમને જોવા મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લોન માફીની ચર્ચા થાય છે। આપણે બીજા રાજ્યો જેમ કે તામિલનાડુ, રાજસ્થાન, આ બધા મિત્રો રાજ્યોની અંદર આપણને લોન માફી જોવા મળે છે, તો ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી જોવા મળવી જોઈએ કે ના મળવી જોઈએ, તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા।